આ તરફ વાત બનાસકાંઠા જિલ્લાની કરીએ, જ્યાં પાલનપુરમાં આજે વહેલી સવારે 3 ઇંચ વરસાદ વરસી જતા આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। આંબાવાડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જાહેર રોડ પર કેડસમા પાણીના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યાં સુધી કે લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને ઘરની બહાર નીકળવું પણ લોકોને મુશ્કેલ બની ચૂક્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાઘિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, પાલનપુરમાં વહેલી સવારથી 3 ઇંચ વરસાદ, શું સ્થિતિ? મોડી રાતની જે વહેલી સવારથી રાત્રે જે વરસાદ પડવાથી જે પાલનપુરનો વિસ્તાર છે, જે આંબાવાડી કેટલાક મકાનોની અંદર ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને તેને લઈને ઘરની અંદર 3 ફૂટ જેટલા પાણી ઘૂસી જવાથી તમામ આંબાવાડી વિસ્તારના લોકો તો આ વરસાદને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે અનેકવાર રજૂઆત કરી નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી અને સામે સવાલો ઉઠી રહ્યા છે કે અત્યારે જે સામાન્ય વરસાદ આવ્યો હતો 3 ઇંચથી વધુ વરસાદ પડવાથી આ જે નીચાણા વિસ્તારનો જે આંબાવાડી વિસ્તાર હતો એ તમામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને તમામને લોકોની ઘરવખરી બી મોટા પાયે નુકસાન થઈ છે ને અનેક લોકો અત્યારે તો જે આંબાવાડી વિસ્તારના પાણીથી સ્થાનિક લોકો ઘરવખરી નુકસાન થઈને એને લોકો અત્યારે પરેશાન છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં આ દર વખતે વરસાદ આવે છે ત્યારે આવી પરિસ્થિતિ આંબાવાડી વિસ્તારના સ્થાનિક લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો દ્રશ્યો આંબાવાડી વિસ્તારના છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન। તો આ તરફ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડગામના ગ્રામીણ વિસ્તારમાં 4 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો। વડગામના મગરવાડા, બદરગઢ, વગદા સહિતના અનેક વિસ્તારોમાં 4 ઇંચ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ખેતરોમાં પાણી ભરાતા મગફળી, એરંડા, જુવારનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। ખેતરમાં ઊભા પાકમાં પાણી ફરી વળ્યું છે, ત્યારે ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો પણ વારો આવી રહ્યો છે।